શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાએ કાપડ બજારમાં ઘેરા પ્રત્યાઘાત સર્જ્યા છે। વેપારીઓના દુઃખમાં સહભાગી થઈને તેમને મદદરૂપ થવા સાથોસાથ હોળીના કાર્યક્રમ નહીં કરવા અને કાર્યક્રમમાં ખર્ચના નાણાં પીડિત વેપારીઓ માટે એકત્રિત કરાયેલા ફંડમાં આપવા વ્યાપક તબક્કે અપીલ થઈ હતી। જોકે સંવેદના મરીજ પરવારી હોય એ રીતે કેટલાક સ્થળોએ અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરતા નારાજગી ફેલાઈ છે। રવિવારે ફાગોત્સવની ઉજવણીના નામે ફક્ત અશ્લીલતા દર્શાવતો એકથી વધુ વિડીયો વાયરલ થતાં કાપડ બજારના વેપારીઓ ભારે વ્યથિત થયા છે। સોશિયલ મીડિયામાં પણ આવી હરકતો સામે ભારે રોષ ઠાલવતી કોમેન્ટ્સ જોવા મળી છે। વિડીયો પૈકી સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં રહેલા એક ફાગ ગીત પર ડાન્સ કરતી મહિલા બીભત્સ ઇશારા કરતી દેખાય છે। એક વ્યક્તિ સાથે ડાન્સ કરતા કરતા મહિલા તેના ખોળામાં પણ બેસી જાય છે। ફરી અશ્લીલ ઇશારા કરતા બીજા વ્યક્તિના હાથમાંથી પૈસા લઈ નૃત્ય કરવા માંડે છે। ત્યારબાદ ડાન્સર મહિલા પણ બીજો એક વ્યક્તિ નોટો ઉડાડતો દેખાય છે। આ વિડીયો ટેક્સટાઇલ વર્તુળોની સાથે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ જ રીતે રવિવારે સુરતમાં એક સંસ્થાનો ફાગોત્સવનો વિડીયો પણ ભારે વાયરલ થયો હતો, જેમાં એક વયસ્ક વ્યક્તિ મહિલા સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે, જ્યારે પાછળના ભાગે બીજી કેટલીક મહિલાઓ શૃંગાર કરતા દેખાઈ રહી છે। રજાના દિવસે પણ વાયરલ વિડીયોને લઈને કાપડ વેપારીઓ એકબીજાના કોલ કરવા માંડ્યા હતા। આ વિડીયો જોયા બાદ મોટાભાગના વેપારીઓ શરમ સાથે વ્યથિત થયા છે। સુરતના કાપડ બજારમાં આટલી મોટી દુર્ઘટના બની છે, ત્યારે આ રીતે ફાગોત્સવની ઉજવણી થાય એ માનવતા નથી એવી ચર્ચા સાથે વિવિધ સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર આયોજકો સાથે ફિટકાનો વરસાદ વરસી રહ્યો છે। વેપારી વર્તુળોના દાવા અનુસાર સુરતમાં નાચગાન સાથે હોળીની ઉજવણીના કાર્યક્રમો કરવા માટે રાજસ્થાનથી 6 થી 7 જેટલી પાર્ટીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે। આ વાયરલ વિડીયો બાબતે પોલીસે જણાવ્યું કે વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।